જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે એક જગ્યાએ કસ્ટમરના ઘરે આવી ગયો છું અને અહીંયા કસ્ટમરના ઘરે છે ને આપણે ઈવો કંપનીનું ઇન્વર્ટર છે એને ઓનલાઈન કરવાનું છે. પહેલાં ઇન્વર્ટર છે ને ઓનલાઈન હતું જ અને એની જગ્યાએ હવે છે ને અત્યારે પાસવર્ડ બદલાયો ને તો એ બંધ થઈ ગયું. એટલે હવે જો આવડું છે ને આ ઈવો કંપનીનું ઇન્વર્ટર છે અને આ જે કંપનીનું છે ને સોલાર મેન સ્માર્ટની જે એપ્લિકેશન આવે ને એ એપ્લિકેશન આવે છે અને ડેમાં પણ સોલાર મેન સ્માર્ટની જે એપ્લિકેશન અથવા ડે ક્લાઉડની, એટલે આ એપ્લિકેશન આપણે ચાલુ કરવાની છે. એકાઉન્ટ ને એ બધું બની ગયું છે. હવે ખાલી આપણે એને લોગિન કરીને એમાં પાસવર્ડ ચેન્જ કરવાનો, એ હું તમને કહું કઈ રીતે કરવાનો છે. હવે સૌથી પહેલાં કસ્ટમરના જે આઈડી પાસવર્ડ છે, એટલે કે લોગિન આઈડી અને પાસવર્ડ એ કસ્ટમરે આપણને વોટ્સઅપમાં મોકલેલા હતા. એટલે વોટ્સઅપમાંથી આ ભાઈ અત્યારે કોપી પેસ્ટ મારી અને આ સોલારમેન સ્માર્ટની જે એપ્લિકેશન છે તેમાં આપણે કોપી પેસ્ટ કરવાના છે અને લોગિન ઉપર ક્લિક કરશું એટલે જેનું એકાઉન્ટ છે તે લોગિન થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આપણે એકાઉન્ટમાં અંદર લોગિન થઈ ગયા છીએ અને તે લોગિન થઈ જાય ત્યાર પછી નીચે તમને 4 ઓપ્શન આપે છે. ત્યાં ડિવાઇસ ઉપર ક્લિક કરશું. અત્યારે તમે જોઈ શકો છો ઇન્વર્ટર અને લોગર બંને અત્યારે ઓફલાઈન છે. એટલે આ જે લોગર છે તેને આપણે ઓનલાઈન કરવાના છે. એટલે ઓનલાઈન કરવા માટે સૌથી પહેલાં જો આપણે છે ને વાઈફાઈ ઓન કરશું અને આપણું જે ઇન્ટરનેટ છે નેટ એ આપણું બંધ કરી દેવાનું છે મોબાઈલનું. ત્યાર પછી આ જે એપીવાળું સેટિંગ આવે છે હોટસ્પોટ જે ઇન્વર્ટરનું છે તેના ઉપર આપણે કનેક્ટ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણું મોબાઈલનું જે વાઈફાઈ છે તે વાઈફાઈ ઇન્વર્ટરના વાઈફાઈ એટલે કે એપી અને પાછળ જે સિરિયલ નંબર લખેલો છે તેની સાથે કનેક્ટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમમાં આપણે સર્ચ બારમાં 10.10.100.254 એન્ટર કરવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈ જે ગૂગલ ક્રોમ ઓપન કરીને તેમાં સર્ચ બાર છે તેમાં 10.10.100.254 એન્ટર કરે છે અને ત્યાર પછી એન્ટર કરે એટલે પછી તરત જ તમને એક આવો ડાયલોગ બોક્સ ખુલશે. હવે આપણે અહીંયા યુઝરનેમ અને આ પાસવર્ડમાં એડમિન લખી નાખવાનું છે. ત્યાર પછી આપણે સાઇન ઇન પર ક્લિક કરશું અને સાઇન ઇન પર ક્લિક કર્યા પછી આપણે વિઝાર્ડ છે તેમાં આપણે ક્લિક કરવાનું છે. હવે વિઝાર્ડ પર ક્લિક કરશું એટલે આપણા જે ઘરનું વાઈફાઈ અથવા તો મોબાઈલનું જે હોટસ્પોટ છે તે આપણને શો થશે. અહીંયા મારે જે મોબાઈલનું છે તે વાઈફાઈ છે તે આ વાઈફાઈ ઉપર આપણે ક્લિક કરશું અને ત્યાર પછી તેમાં આપણને એક પાસવર્ડ નાખવાનો કહેશે. એટલે આપણા ઘરનો અથવા તો મોબાઈલનો જે હોટસ્પોટનો પાસવર્ડ છે તે એન્ટર કરશું અને એન્ટર કરીને આપણે નીચે જે નેક્સ્ટ બટન છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. એટલે નેક્સ્ટ બટન પર ક્લિક કરશું એટલે આપણે જે વાઈફાઈ છે તે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે. ત્યાર પછી તમને આવું એક પેજ ઓપન થશે એટલે કે તમારું જે વાઈફાઈ છે તે ઇન્વર્ટર સાથે કનેક્ટ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઇન્વર્ટર અને લોગર બંનેમાં બાજુમાં જે વ્હાઇટ કલરની લાઇટ આવે છે તેની જગ્યાએ આપણે 10 મિનિટ વેઇટ કર્યા પછી તેનામાં ગ્રીન કલરની લાઇટ આવી જશે. હવે જ્યારે ઇન્વર્ટર આપણું ઓનલાઈન થઈ જાય ત્યારે તમે નીચે જે 3 લાઇટ જોવો છો તેમાં નેટની અને કોમનની જે લાઇટ છે તે કોન્સ્ટન્ટ થઈ રહી અને જ્યારે રેડીની લાઇટ છે તે આવી રીતે બ્લિંકિંગ કરે એટલે કે ઇન્વર્ટર આપણું ઓનલાઈન થઈ ગયું છે. અને આ ઈવો કંપનીનું ઇન્વર્ટર છે અને આવી જ રીતે ડે કંપનીમાં પણ પ્રોસેસ થાય છે. આ જે ઇન્વર્ટરમાં છે ને અત્યારે અલાર્મ આવે છે. હું પહેલાં તમને ઓનલાઈન થઈ ગયું નહીં દેખાડતા. લોગરમાં પહેલાં છે ને વ્હાઇટ જેવી લાઇટ હતી, એમાં ગ્રીન કલરની લાઇટ થઈ ગઈ અને ઇન્વર્ટરમાં અલાર્મ આવે છે ગ્રીડ ઓવીપી એટલે ઓવર વોલ્ટેજની અલાર્મની લાઇટ દેખાડી દઉં. આ જો અલાર્મમાં ક્લિક કરીને એટલે જો અત્યારે છે ને ગ્રીડ ઓવીપી એટલે ગ્રીડ ઓવર વોલ્ટેજની એરર છે. એટલે ઇન્વર્ટર છે ને હવે ચાલુ થઈ ગયું છે અને સેમ ટુ સેમ પ્રોસેસ અને આવડો ઈવોમાં અને ડે કંપનીમાં બે સેમ ટુ સેમ જ છે.